ક્યાં પગ્યા હતા આપણે? હેલો, 52. ચાલો 51 પેલા ગણો. કઈ રીતે? કઈ રીતે બીજા ભાગનું થાય? શું કીધેલું છે આપણને? પેન ક્યાં છે? હું બોલો. E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. કઈ વસ્તુ આપેલી છે? પહેલી વસ્તુ તો હા, તો કેપેસિટર ઉપર કેટલો વીજભાર હોય? બોલો. એક પ્લસ હોય, એક માઇનસ હોય. શું હોય? એક ધન હોય, એક ઋણ હોય. શું હોય? જો આ રીતના બે પ્લેટ હોય, એકની ઉપર પ્લસ ક્યુ લ્યો તો બીજા ઉપર દાખલા તરીકે એની વચ્ચે એટલે કેટલું અંતર થાય? આખું ડી હોય એટલે આ કેટલું અંતર હોય? D/2 અંતર કોઈ વીજભાર એટલે દાખલા ક્યુ ડેશ મૂકી દો. ઓકે, તેના ઉપર લાગતું બળ F. આના ઉપર લાગતું બળ F શું થાય? કે ક્યુ ડેશ બાય D/2 નો વર્ગ. હવે થાય ને, ધન હોય તો અપાકર્ષણ થાય અને ધન ઋણ હોય તો આકર્ષણ, એટલે બંને બળ એક જ બાજુ લાગશે. આવું થાય કે ન થાય? ઇન્ટુ 2 બંને દ્વારા લાગે ને. ઓકે, હવે શું કીધું છે? એક પ્લેટ કાઢી નાખીએ. શું કરીએ? એક પ્લેટ કાઢી નાખીએ તો બળ કેટલું લાગે? કે ક્યુ ડેશ બાય D/2 નો વર્ગ. એક દ્વારા જ લાગે ને, તો આ શું થાય? F/2. ખબર પડી કે ન પડી? આગળ ચલો, આવડો દાખલો. હું એ પૂછે, પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું, બે પ્લેટ વચ્ચેનું અંતર D, વોલ્ટેજ V વડે ચાર્જ કરેલું છે. હવે બેટરીને દૂર કરીને, ક્યારે મૂકેલું છે આપણે વસ્તુ? બેટરીને શું કરેલી છે? દૂર કરેલી છે. ઓકે,
હવે બેટરીને દૂર કરીને કે ઇલેક્ટ્રિક વાળો ભરવામાં આવે તો ક્યુ ઈ અને ડબલ્યુ પ્લેટ પરનો વીજભાર, વિદ્યુત ક્ષેત્ર અને ડાયઇલેક્ટ્રિક દાખલ કરવા માટે કરવું પડતું કાર્ય. તો કઈ વસ્તુ ખોટી હશે? ચલો પહેલું વસ્તુ છે વીજભાર. એટલે સાચો કે ખોટો? સાચું. સાચું. પછી કાર્ય, કાર્ય બે આપ્યા એટલે કાર્ય જ ખોટું હશે ને? આમ તો જોવા જઈએ તો અલગ અલગ કાર્ય આપ્યા એટલે હે ઓપ્શનમાં બે કાર્ય અલગ અલગ આપ્યા અલગ અલગ તો કાર્ય ન હોય. જવાબ તો કાર્ય જ ખોટાનો હશે. ક્યુ કઈ રીતે આવે કોઈ મને કહેશે? ક્યુ બરાબર સીવી. શું થાય? ક્યુ બરાબર સીવી અને સી બરાબર એપ્સિલોન 0 એ બાય ડી. એટલે ક્યુ તમારો સાચો થશે. એ રીતે ઈ પણ સાચો થાય ને? શું થાય? ઈ ડેશ બરાબર ઈ બાય કે. શું હશે? ઈ ડેશ બરાબર ઈ બાય કે અને ઈ બરાબર વી બાય ડી એટલે વી બાય કે ડી. હવે કાર્ય ગોતવાનું થાય. શું છે કાર્ય? શું થાય? ડાઇલેક્ટ્રિક દાખલ કરવા માટે કરવું પડતું કાર્ય. એટલે શું થાય? શરૂઆતની ઉર્જા અને અંતિમ ઉર્જાની બાદબાકી કરે તો કેટલું દાખલ કરવા માટે કાર્ય જોઈ મળે કે ન મળે? ઓકે, તો કાર્ય બરાબર શું આવશે? શરૂઆતની ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા. શરૂઆતમાં કેટલી હોય? હાફ ઓફ સીવી સ્ક્વેર અને અંતિમમાં હાફ ઓફ કેટલી હોય? સીવી સ્ક્વેર બાય કે હોય? સીવી સ્ક્વેર બાય કે જ હોય. શું થાય? શોર્ટમાં લખો જો ઘણીથી ગણો તો કે સી કેટલા ગણો થાય? કે ગણો થાય અને વોલ્ટેજ કે માં ભાગનો એટલે શું થાય? કે સ્ક્વેર નીચે આવશે ઉપર કે આવે એટલે સીવી સ્ક્વેર બાય કે જ થાય. ઉર્જા કેટલી થાય? કે માં ભાગની થાય. ઓકે, તો હાફ ઓફ સીવી સ્ક્વેર કોમન કાઢી લો. ચાલો તો 1 માઇનસ 1 અપોન કે આવશે. તો સી એટલે કે એપ્સિલોન 0 એ બાય ડી વી સ્ક્વેર ને 1 માઇનસ 1 અપોન કે એટલે જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર ડી સાચો થશે. તો જવાબ કયો આવશે? બી આવે ને? ખોટો પડે ને? ખબર પડી કે ન પડી? એટલી એની અંતિમ ઉર્જા થાય. ચલો આ 15 કેપેસિટર 3 mm જાડાઈની પ્લેટને દાખલ કરતા નવો કેપેસિટન્સ કેટલો થાય? આવડશે? ધાતુની પ્લેટ હોય તો કે કેટલો હોય? ઇન્ફિનિટી હોય. ઓકે, આવડશે ને? હું લખી આપણે સી ડેશ બરાબર એપ્સિલોન 0 એ બાય ડી ડી અથવા તો સમેશન ઓફ ડીઆઈ બાય કેઆઈ. ખબર પડી કે નહીં? જેટલો જેનો ડી હોય એટલો એનો કે લખી નાખવાનો. ચલો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું ડાઇલેક્ટ્રિક કરતા 2c થાય તો કે કેટલો હશે? 4 ગણો. આપણે ડીપીપી માં ક્વેશ્ચન આવી ગયો ને? ઓકે, આગળ એ અને બી ત્રિજ્યાની ગોળીય કવચ કેપેસિટર બનાવવામાં આવે છે. બંને કવચનું માધ્યમ હવા છે. ઓકે, બહારની ગોળીય કવચ અને અંદરની ગોળીય કવચ વારાફરતી ગ્રાઉન્ડ કરવાથી બનતા કેપેસિટન્સનો તફાવત. ખાસ ધ્યાન રાખજો, પહેલા એ બહારની પછી અંદરની બંને કેપેસિટર બને એનો તફાવત લેવાનો છે. તો ડેલ્ટા સી કેટલો છે? ચલો બહારની કરીએ ગ્રાઉન્ડ તો શું આવે? 4 પાઈ એપ્સિલોન 0 એ બી બાય બી માઇનસ એ. અને અંદરનું કરીએ ગ્રાઉન્ડ તો બી સ્ક્વેર અપોન બી માઇનસ એ. હા, ચાલો જેટલું કોમન નીકળતો એટલે કાઢી નાખો. 4 પાઈ એપ્સિલોન 0 બાય બી માઇનસ એ કોમન આવી જાય. તો અહીંયા એ બી માઇનસ બી સ્ક્વેર એટલે કે અહીંયાથી બી પણ કોમન આવી જશે. તો અહીંયા એ માઇનસ બી તો -1 વડે ભાગ ચાલે ને? તો આવશે અહીંયા 4 પાઈ એપ્સિલોન 0 બી.
આવું થાય કે ન થાય? ઓકે, એટલે આને પહેલા લખો ને આને પછી લખો એટલે પ્લસમાં જવાબ આવે ને, બીજું એમાં કંઈ નવું નથી. ઓકે, ચાલો. ગોળીય કવચ કેપેસિટન્સની બહારની ત્રિજ્યા r છે, અંદરની અને અંદરની ત્રિજ્યાનો તફાવત x છે. શું છે? બહારની અને અંદરની ત્રિજ્યાનો તફાવત x છે. એટલે શું થાય? બહારની અને અંદર એટલે b માઇનસ a થયું ને, b માઇનસ a બરાબર x. તો તેનું કેપેસિટન્સ કોના સમપ્રમાણમાં હોય? બોલો, સૂત્ર શું આવે? આપણે હમણાં ભણી ગયા 4 પાઈ એપ્સિલોન નોટ a b અપોન b માઇનસ a. આવું થાય. ચલો, તફાવત x આપ્યો એટલે છેદમાં x આવી જશે ને. અંદરની a, બહારની તમને આપેલી છે r અને અંદરની x. આવું થાય કે ન થાય? એટલે આપણને શું આપ્યું છે તમને? b માઇનસ a બરાબર x. તમારે r અને x માં બધું લાવવાનું છે, તો a કાઢવો પડે. તો a બરાબર શું લખાય? b માઇનસ x અને b બરાબર r છે એટલે કે r માઇનસ x લખાય કે ન લખાય? તો અહીંયા મૂકી દો. તો 4 પાઈ એપ્સિલોન નોટ r માઇનસ x r અને છેદમાં x આવું આવશે. એટલે r ઇન્ટુ r માઇનસ x છેદમાં x ઓપ્શન નંબર સી છે. હવે સમપ્રમાણતામાં ચલો, 3 ડાયરેક્ટ અચળાંકથી ભરવામાં આવે છે ત્યારે Q0, V0 અને E0 બને છે. ઓકે, તો હવે કેપેસિટરને 9 ડાયરેક્ટ અચળાંકથી ભરવામાં આવે તો વિદ્યુતભાર વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? શું થાય? વિદ્યુતભાર અચળ, પછી બાકી બધું તો ભાગ્યા 9 નો આવે. શું થાય? શરૂઆતમાં તો વિદ્યુતભાર અચળ Q0 બરાબર Q થાય, પછી V0 બરાબર શું આવશે? 3 ડાયરેક્ટ ભરેલો એટલે શું આવશે? V/3 અને E0 શું આવશે? E/3. આ ક્યારે? k બરાબર 3 હોય ત્યારે. k બરાબર 9 લ્યો તો શું થાય? Q0 તો Q જેટલું જ રહે. V કેટલું આવશે? અહીંયા Q ડેશ બરાબર Q કરીએ, V ડેશ કેટલું આવે? V/9 અને V બરાબર શું આવશે? 3V0 એટલે શું આવશે? V0/3 થાય. ખબર પડે કે ન પડે? આ V બરાબર શું થાય? 3V0 થાય ને. તમારે V0 માં લાવવાનું છે, V ના સ્વરૂપમાં નથી લાવવાનું એટલે. અને અહીંયા આવશે તમારે E ડેશ. E ડેશ શું થાય? E/9 અને આ પણ કેટલો થશે? 3E0/9 એટલે અહીંયા આવશે E0/3 ઓપ્શન નંબર ડી. આગળ 50 કેપેસિટરને માઇક્રોફેરાડના કેપેસિટરને 100 વોલ્ટ સુધી ચાર્જ કરેલો છે એટલે Q બરાબર CV. હવે બેટરીને દૂર કરીને અંતર બમણું કરવાથી કાર્ય કેટલું કરવું પડે? બોલો. ચલો, અંતર બમણું કરીએ તો કઈ કઈ વસ્તુ થાય? બેટરી દૂર કરી નાખેલી છે. બેટરી દૂર કરી નાખેલી તો કઈ વસ્તુ અચળ હોય? Q અચળ હોય. શું છે? Q બરાબર અચળ. આવું થશે. તો કઈ કઈ વસ્તુ બદલાય? કેપેસિટર કેટલો થાય? k ગણો છે ને. C ડેશ બરાબર k ક્યાં આમાં દાખલ કર્યો છે? k ગણો લેવાનો છે. અંતર બદલેલું છે. એપ્સિલોન 0 a/d છે c, તો c ડેશ કેટલો થાય? c/2. એપ્સિલોન 0 a બાય અંતર કેટલું કર્યું? બમણું 2d એટલે શું આવશે તમારે? c બાય. કેપેસિટન્સ c/2 થાય તો વોલ્ટેજ
ક્યુ અચળ હોય ને, ક્યુ ડેશ બરાબર ક્યુ, તો એવું થાય સી ડેશ વી ડેશ બરાબર સી વી. હા, તો વી ડેશ કેટલું થાય? સી વી, અને સી ડેશ કેટલો આવ્યો? સી બાય 2. તો આ કેટલો થાય? 2v થાય કે ન થાય? વોલ્ટેજ કેટલો થાય? ડબલ. ચાલો કાર્ય એટલે શરૂઆતનું અંતિમની બાદબાકી. તો એટલે હાફ ઓફ સી વી સ્ક્વેર માઇનસ હાફ ઓફ સી ડેશ વી ડેશ સ્ક્વેર. લખી નાખો ચાલો. હાફ ઓફ સી વી સ્ક્વેર માઇનસ હાફ ઓફ સી ડેશ કેટલો આવશે? સી બાય 2, એટલે કે સી બાય 2, અને અહીંયા આવશે તમારે 2v નો વર્ગ, એટલે હાફ ઓફ સી વી સ્ક્વેર માઇનસ હાફ ઓફ અહીંયા સી બાય 2, અહીંયા 4v સ્ક્વેર, એટલે આ 4 ઉડી જાય, તો સી વી સ્ક્વેરમાંથી અડધું જાય તો શું વધે? હાફ ઓફ સી વી સ્ક્વેર વધે. શું વધશે? હાફ ઓફ સી વી સ્ક્વેર જ વધશે. ઓકે, આપણે અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું, આપણે પ્રારંભિક માઇનસ અંતિમ કરેલું છે એટલે માઇનસ આવે છે. ઓકે, ચાલો, એટલે શું આવશે તમારે અહીંયા જવાબ? સી. સી કેટલા આપ્યો છે? 50 માઇક્રોફેરાડે, અને વોલ્ટેજ 100, તો 100 નો વર્ગ 10⁴ આવું થાય. ચાલો, તો આ 10 - 2 વધ્યો, અને આ 25, એટલે 25 ગુણ્યા 10 - 2 ઘાત. શું આવશે? 25 ગુણ્યા 10 - 2 ઘાત. આગળ હલો, સી કેપેસિટર ધરાવતા કેપેસિટર પ્લસ વી અને માઇનસ વી વોલ્ટ સુધી ચાર્જ કરીને સમાંતરમાં જોડતા કેટલી ઉર્જા ગુમાવશે? બોલો. સમાંતરમાં જોડવાના છે, કેટલી ઉર્જા ગુમાવશે? તો શું છે ઉર્જા ગુમાવવાનું સૂત્ર? ડેલ્ટા યુ બરાબર હાફ ઓફ C1 C2 છેદમાં C1 પ્લસ C2 V1 માઇનસ V2 નો સ્ક્વેર. મૂકી દો ચાલો. હાફ ઓફ તો C1 C2 એટલે કે C સ્ક્વેર છેદમાં 2C, અને V1 એટલે V માઇનસ માઇનસ V, એકદમ એક રોડ ને. હા, તો C સ્ક્વેર બાય 4C, અને આવશે 2V આવશે, એટલે 4V સ્ક્વેર, 4 ઉડી જાય, એક C ઉડી જાય, તો શું હશે? CV સ્ક્વેર. કેટલું થાય? C ઇન્ટુ V સ્ક્વેર. ચાલો, 10 માઇક્રોફેરાડે 12 વોલ્ટની બેટરી સાથે જોડતા કેપેસિટરને 5 ઇલેક્ટ્રિક ડ્રાઈવ કરતા વિદ્યુતભાર કેપેસિટર પર કેટલો થશે? આવડશે? બોલો વિદ્યુતભાર. Q બરાબર CV. શું આવશે? Q બરાબર CV. Q બરાબર CV. મૂકો તો. C 10 ગુણ્યા 10 - 6 અને 12, એટલે 120 માઇક્રોકુલમ. પછી નવું કેટલું થાય? બેટરી આરે જોડેલું જ છે, બેટરી દૂર કરેલી છે નહીં, એટલે ખાલી 5 ગણું થાય, એટલે 5 ગુણ્યા 10 ગુણ્યા 10 - 6 ગુણ્યા 12, એટલે કેટલો છે? 12 × 5 = 60, 600. તો ડેલ્ટા ક્યુ કેટલો વીજભાર એના ઉપર જમા થાય? 600 માઇનસ 120, એટલે કે 480 માઇક્રોકુલમ. ખબર પડી? ચલો, 3 અને 5 અનુક્રમે 300 અને 500 વોલ્ટ વડે ચાર્જ કરીને સમાંતરમાં જોડતા કેટલી ઉર્જા ગુમાવશે? આવડશે? ઓકે, હમણાં સૂત્ર મૂક્યું એ સૂત્ર મૂકવાનું છે. એ ક્ષેત્રફળ ડી અંતર V0 વોલ્ટેજ, બે પ્લેટ વચ્ચેનું અંતર 3 ગણું કરતા કાર્ય કેટલો થાય? આવડશે? શરૂઆતનું સી, અંતિમ સી ગોતવાનું. ખબર પડે કે નહીં? ઓકે,
બહુ લાંબુ છે ને 3 માઇનસ કરો એટલે 2 આવશે ને 2 2 એટલે a ઇન્ટુ v એપ્સિલોન 0 a v સ્ક્વેર બાય d ઓપ્શન નંબર ડી આવશે. ચાલો C0 કેપેસિટરને V0 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. બેટરી દૂર કરીને બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવાથી કેપેસિટરની ઉર્જા E1 થાય. શું કરવાનું છે? બેટરી પહેલા દૂર કરવાની છે તો ઉર્જા કેટલી થાય? બોલો. બેટરી દૂર કરવાની છે, ઉર્જા શું થાય? U by K. ઓકે, અહીંયા E1 લખીએ આપણે, હમણાં લખ્યું તો એ પ્રમાણે હાફ ઓફ CV સ્ક્વેર લખીએ પહેલા તો આવું થાય. E ખાલી E લખીએ તો હવે પહેલી લખીએ E જ છે, પહેલી E1 લખીએ તો શું થાય? કેપેસિટન્સ કેટલો ગણો થાય? K ગણો અને આવડું આ સોરી બેટરી દૂર કરીને બે પ્લેટ બરાબર અંતર બમણો કરવાનું છે. શું કરવાનું છે? અંતર લેવાનું છે. શું લેવાનું છે? અંતર બમણું કરીએ તો કેપેસિટર કેટલો થાય? અડધો થાય ને. હમણાં જોયું તો શું થાય? હાફ ઓફ C/2 અને વોલ્ટેજ ડબલ 2v સ્ક્વેર આવું થશે. અને બીજી વખત લઈએ તો અંતર શું કરવાનું છે? બેટરી જોડેલી રાખીને અંતર બમણું કરવાથી તો શું થાય? હાફ ઓફ C તો C/2 જ થાય, પણ જોડેલી હોય તો વોલ્ટેજ બદલાય ન બદલાય ને. બેટરીનો જે વોલ્ટેજ આવતો એ જ લાગવાનો છે એટલે v સ્ક્વેર લાવશે. તો E1 બાય E2 ભાગાકાર કરી નાખો તો હાફ હાફ ઉડી જાય, C/2 ઉડી જાય તો આ v સ્ક્વેર ઉડી જાય તો કેટલો જવાબ આવશે? 4. કેટલો થશે? 4. ચલો આગળ. n પ્લેટોને મૂકવામાં આવે તો કેટલા કેપેસિટર બને? શું છે? n-1 કેપેસિટર કેમાં બનશે? શ્રેણી, સમાંતર? સમાંતરમાં બનશે. કેમાં બનશે? સમાંતરમાં બને તો કેપેસિટન્સ કેટલો થાય? n-1 ઇન્ટુ C. ચાલો, 2 માઇક્રોફેરાડના 7 કેપેસિટરને આકૃતિ પ્રમાણે જોડતા તમારે સમતુલ્ય લાવવાનું છે 10/11. ચાલો બધાયનું સમતુલ્ય ગોતો તો એક નું હાલો આપણે બધાયનું ગોતવાનું છે. હા, બધાયનું ગોતવાનું છે આપણે એમ. બધા બબે ના છે. ચલો સમાંતરમાં જોડીએ એટલે આ કેટલો થાય? 2 એટલે 10 ને આ 2 અને આ 2 એટલે આ બંનેનું કેટલું થાય? 1. હા, તો 10 અને 1 તો શું આવશે અહીંયા? 10 ગુણ્યા 1 છેદમાં 10 પ્લસ 1 એટલે કે 10/11. ચાલો આનું ગોતો, બધાનું આપણે ગોતવાનું જ છે. હા 8 તો આ 2 આ કેટલો થાય? 2/3. હા, તો પરિણામ કેટલું આવશે? 8 ગુણ્યા 2/3 છેદમાં 8 પ્લસ 2/3. તો કરો તો 16/3 અને 8 તારી 24 ને 25 26/3 એટલે કે 8/13. આમાં 6 આ 2 આ 1/2 2/4 તો 1/2 તો શું આવશે? 6 ગુણ્યા 1/2 6 પ્લસ 1/2 તો અહીંયા 3 અને 6 દુ 12 ને 1 13/2 એટલે કે 6/13. અહીંયા 4 1 2 3 4 5 2/5 એટલે અહીંયા કેટલું આવશે? 4 ગુણ્યા 2/5 ને 4 પ્લસ 2/5 તો 8/5
અને 5 ચોક 20 ને 2 22/5 એટલે 4/11. ખબર પડી? ચાલો આગળ. આપેલ પરિપથ માટે સાચું વિધાન. કાલે દાખલો આવ્યો તો સી સર શું આવશે? સી સર સી. કઈ રીતે? સાહેબ હા સર Q2 અને Q3 સર સમાંતર છે એટલે Q2 પ્લસ Q3 છે પછી હમ? પછી ઈ બે શ્રેણીમાં ચાલો પહેલી વસ્તુ, શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય? ક્યુ સમાન હોય. Q સમાન હોય. શ્રેણીમાં ક્યુ સમાન હોય. સમાંતરમાં સમાંતરમાં ક્યુ ખેંચાઈ જાય વી સમાન. વોલ્ટેજ સમાન હોય. બસ આ વસ્તુ લગાડવાની છે, બીજું કાંઈ લગાડવાનું નથી. ક્યુ સમાન એટલે આ બંનેનો ક્યુ કેટલો છે? સરખો. હા. એટલે શું થાય? આનો ક્યુ Q1 અને આ બંનેનો ટોટલ ક્યુ કેટલો થાય? Q2 પ્લસ Q3. તો એ બંને સરખા હોય. શ્રેણીમાં ચાલો સમાંતરમાં પછી વોલ્ટેજ સરખો એટલે V2 બરાબર V3 મળશે. પહેલી વસ્તુ તો શું મળશે? કે V2 બરાબર V3 અને કુલ વોલ્ટેજ બેમાં ભાગ પડ્યા હોય. કુલ વોલ્ટેજ V બરાબર શું લખાય? V1 પ્લસ V2 અથવા તો V1 પ્લસ V3, કેમ કે V2 ને V3 બંને સરખા જ હોય ને. ઓપ્શન નંબર કયો આવશે? સી. ઓકે. ક્યુ વાળું જો આમ ન લખો તો ક્યુ વાળું બીજી કઈ રીતે લખીએ કાંઈ? કે Q1 નો વીજભાર છે આ બંનેનો સમતુલ્ય થાય. ક્યુ સરખા લે એટલે અહીં શું લખાય? Q1 બરાબર C1 પ્લસ C2 લખાય. ઓકે. C2 V2 પ્લસ C3 V3 એમ. અથવા ડાયરેક્ટ તમે અહીંયા બે જ છે એટલે ડાયરેક્ટ લખી શકો. બે કેપેસિટર C1 C2 ને શ્રેણીમાં જોડીને 20 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તો C1 પરનો વોલ્ટેજ કેમાં જોડાયેલો છે? શ્રેણીમાં. શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય? શ્રેણીમાં વિદ્યુત ભાર વિદ્યુત ભાર. વિદ્યુત ભાર સરખો હોય તો C અને V એકબીજાના એકબીજાને વ્યસ્ત હોય. વ્યસ્ત પ્રમાણમાં. હે તો કયું આવશે? V1 V1 C2 V1 C2 આવશે ને, ઉલટું આવશે. C2 ના છેદમાં C1 પ્લસ C2. ન ખબર પડે તો શું કરવાનું? જો અહીંયા તમને દોરી દઉં કે આ એક C1 છે, C2 છે, બંનેને શ્રેણીમાં જોડેલા છે 20 વોલ્ટ. અહીંયા C1 અહીંયા C2. તો Q કેવો હોય? આખાનો Q હોય ને. આખાનો Q લખો તો શું લખાય તમારે? Q બરાબર CV. આખાનો CDS લખીએ ને આપણે. ને આખાનો વોલ્ટેજ આખો Q ગોતીએ આપણે. શું કરીએ? આખો Q તો બંને શ્રેણીમાં છે એટલે શું લખાય? C1 C2 છેદમાં C1 પ્લસ C2. આખો Q આવી ગયો. શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય? Q સરખો હોય ને. દાખલા તરીકે આના C1 ઉપરનો વોલ્ટેજ ગોતો હોય તો V1 બરાબર શું લખાય? Q બરાબર CV. તો V બરાબર Q બાય C. V1 લખો હોય તો અહીંયા C1 લખાય. બસ આવી ગયું. Q અહીંયા મૂકી દો. અહીંયા C1 મૂકો એટલે C1 ઉડી જાય. એટલે કે C2V છેદમાં C1 પ્લસ C2. ખબર પડી કે ન પડી? ગણવા જવું હોય તો આ રીતે તમે બે સ્ટેપમાં ગણી શકો. ચાલો અહીંયા સી કેપેસિટર 20 વોલ્ટની બેટરી. બેટરીને દૂર કરવાની છે. સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડતા દરેક કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો થશે? ચલો પહેલા શું કરીએ? બેટરી હોય ત્યારે શું થાય? Q બરાબર કેટલો થશે? CV. હવે વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ બાય 2. શું થાય? અડધો અડધો થાય ને. બાય 2. શું થાય? આ રીતના આમ જોડી શકે ને, બંનેને જોડવાય તો આમ જોડાય કે ન જોડાય? તો એમ લખાય CV બાય 2 ને અહીંયા પણ CV બાય 2. ચાલો આને સોલ્વ કરવાનું છે. ચાલો કરો સોલ્વ. થઈ ગયું સર. શું થાય? પહેલા 12 અને 6. પહેલા આ બે લેવાના ને. 12. હા.
કેટલા થાય? નો આવડે તો ગણી નાખવાનું. 6 ગુણ્યા 12 છેદમાં 6 પ્લસ 12. ઓકે, 4 અહીંયા 18, 6 તરી 18 ને આ 4 એટલે આ કેટલું થયું? 4. 4 તો 4 અને 4 સમાંતર એટલે 8 8. ઓકે, 8 આવી ગયું. ચાલો અહીંયા પણ આરો લેતા જાઓ. 2 અને 2 સમાંતર 4. હવે 4 અને 8 શ્રેણીમાં એટલે 4 ગુણ્યા 8 અને 4 8 12 તો 4 તરી એટલે 8/3. હા એટલે આ કેટલું આવશે તમારે? 8/3. ચાલો હવે આ 8 અને 1 શ્રેણીમાં છે શ્રેણીમાં ઓકે, આ 1 અને આ 8 આવશે ને? હા કેટલામાં આવશે? શ્રેણીમાં શ્રેણીમાં એટલે 8 ગુણ્યા 1 છેદમાં 8 પ્લસ 1 એટલે 8/9. આમાં દૂર રહેવા બધાને ખબર પડે છે ને? ચલો 8/9 8/3 શ્રેણીમાં અને બીજું કયું આવ્યું? 8/3 3 શેમાં છે? સમાંતરમાં થાય. કેમાં થાય? સમાંતરમાં. તો શું થાય? 8/9 ગુણ્યા 8/3 છેદમાં 8/9 પ્લસ 8/3. ચાલો 8 8 ગુણ્યા 8 જ રાખીએ. ઓકે, અહીંયા 9 ગુણ્યા 3 ને 9 લસા આવશે છેદમાં. 32/3 તો આને 3 વડે ગુણવું પડે. તો 3 ને 1 4, 8 ગુણ્યા 4 લખાય. 8 કોમન કાઢી લીધા એટલે આ 3 ને 1 4 એટલે 8 8 અહીંયાથી વહી જશે, 9 9 વહી જશે, 4 2 વહી જશે એટલે આ જવાબ કેટલો આવશે તમારે? 2/3. ઓકે, હવે 2/3 અને C બોલો. 2/3 અને C કેમાં આવશે? શ્રેણીમાં થાય ને? એમાં થાય શ્રેણીમાં. તો શ્રેણીમાં શું લખાય? 2/3C છેદમાં 2/3 પ્લસ C. અને આ પરિણામ કેટલું આપ્યું તમને? 1 1 તો મૂકી દે. ચાલો લખો. ચાલો 2/3C બરાબર 2/3 પ્લસ C. 3 લસા લઈ જાઓ તો 2C બરાબર 2 પ્લસ 3C. તો આ બાજુ આવે તો એમ કેમ થયું? કઈ ભૂલ થઈ આપણે? હા હા? સર પેલા સમાંતરમાં સમાંતરમાં છે પ્લસ આવે 32 કઈ જગ્યાએ? આવે છે આ સર આ સમાંતરમાં તમે સમાંતરમાં. શ્રેણી જેવું કરી નાખ અહીંયા. ઓકે, હા સમાંતરમાં છે ને? કે તો પહેલા બોલો ને. સર અમને હા. લાગે કે તમે 8/9 પ્લસ 8/3. 3 હા, તો 9 લસા લ્યો તો 8 ચોક ને 32. 24 ને હા હમ રેડી? બરાબર. હા, તો અહીંયા શું આવશે હવે? શું આવશે? 2/, શું આવશે અહીંયા? 32/9 અને 1 કેમાં થશે? શ્રેણીમાં. તો શ્રેણીમાં થાય તો શું લખાય? 32/9 ગુણ્યા C છેદમાં 32/9 પ્લસ C બરાબર 1. તો અહીંયા થશે 32/9 C બરાબર 32/9 પ્લસ C. હવે થાય 9 વડે ગુણી નાખો તો 32C બરાબર 32 પ્લસ 9C. તો 32માંથી 9 જાય તો 23C બરાબર 32. તો C બરાબર 32/23 આવી ગયો. 32/23. ઓકે, હવે બહુ અઘરી વસ્તુ છે નહીં. ચાલો 2 પોઈન્ટ. ફેરાડેને 600 વોલ્ટની બેટરી સાથે જોડતા બેટરીને દૂર કરીને 1 ફેરાડેના કેપેસિટર સાથે જોડતા નવો વોલ્ટેજ કેટલો થાય? ચલો પહેલા તો બેટરી પહેલા હોય ત્યારે કઈ વસ્તુ સરખી રાખવાની? વિદ્યુત ભાર વિદ્યુત ભાર સરખો રાખવાનો. પછી
પછી સર વોલ્ટેજ સમાન રાખવાનું. વોલ્ટેજ સમાન એટલે બીજી હારે જોડે તો કેમાં જોડે છે સમાંતરમાં? તો સામાન્ય વોલ્ટેજનું સૂત્ર C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. મૂકી દે હાલો. 0.2 છે એનો વોલ્ટ 600 છે. હવે 1 છે એનો વોલ્ટ એનો એક શોધવાનો છે. શું શોધવાનો છે? આમાં. નવો વોલ્ટેજ તમારે ગોતો છે. 1 છે એનો વોલ્ટ 0 હોય ને, કાંઈ હોય ન હોય તો. હા, તો આનો 0.2 અને 1 તો કેટલો છે? 0.2 ગુણ્યા 600 ના છેદમાં 1.2. તો આ 6 અને 6 એટલે કે આ જવાબ તમારો કેટલો આવશે? 100 વોલ્ટ. ખબર પડી સામાન્ય વોલ્ટેજ? હા. ચાલો, 4 માઇક્રોફેરાડના કેપેસિટરને 50 સુધી ચાર્જ કરવાનો છે અને 100 વોલ્ટ ધરાવતા 2 માઇક્રોફેરાડ સાથે જોડવામાં આવે તો પહેલાની ઉર્જા અને જોડાણ પછીની ઉર્જાના મૂલ્યોનો ગુણાકારમાં કેટલો હશે? કેમ થયું? બોલો. પહેલાની ઉર્જા અને અંતિમ ઉર્જા ગોતવાની છે. ડેલ્ટા E પહેલાની 1/2 પહેલાની કેટલી હોય? 1/2 1/2 CV² હાફ ઓફ CV સ્ક્વેર. ચલો, હાફ ઓફ C 4 ગુણ્યા 10 ની -6 વોલ્ટેજ 50 પછી +1 પ્લસ આની ઉર્જા લેવાની, ટોટલ ઉર્જા લેવી પડે ને, એકની લાઈન થોડી મૂકી દેવાની, કઈ લેવી પડે? ટોટલ. આની હાફ C છે 2 ગુણ્યા 10 ની -6 અને અહીંયા છે 100 નો વર્ગ. ચલો, અલગ અલગ ગણ્યું હોય તો અલગ અલગ, ભેગી ગણ્યું હોય તો ભેગી. ઓકે, જેમ ગણવું એમ. કોમન કાઢીને ગણવું તો કોમન કાઢીને ગણી નાખો. ચાલો, તો અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 ઉડી જાય. તો આ કેટલો થશે? 50 નો વર્ગ 2500. 25 દુ 50 એટલે 5000 એટલે 5 ગુણ્યા 10 ની -3 ઘાત આવશે. અહીંયા 10 ની 4 ઘાતમાંથી 2 ઘાત જાય તો 10 ની -2 ઘાત અથવા તો 10 ગુણ્યા 10 ની -3 ઘાત આવું લખાય ને. તો 10 ને 5 15 ગુણ્યા 10 ની -3 ઘાત, પણ આપણે 10 ની -2 ઘાતમાં લાવવાનો છે એટલે કે 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત થાય. ઓકે, એટલે પેલો આવી ગયા એમાં જવાબ આવી 1.5 શરૂઆતનું છે. અંતિમમાં બંનેનો પરિણામી C અને પરિણામી V ગોતવો પડે. ચલો, પરિણામી V કઈ રીતે ગોતશું? વોલ્ટેજ C1 V1 શું થાય? વોલ્ટેજ V બરાબર C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. ચલો, C1 4 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 50. C2 કેટલો છે? 2. તો 2 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 100. C1 અને C2 4 ને 2 6 ડાયરેક્ટ લખ નાખીજો. ઓકે, 6 ગુણ્યા 10 ની -6 તો 10 ની -6 કોમન કાઢીને ઉડી જાય તો 50 ચોક 200 ને આ 200 એટલે 400 ભાગ્યા 6 એટલે કે 200 ભાગ્યા 3 આવું થાય. ચલો, કોમન V આવી ગયો તો કોમન C ડેશ આ V ડેશ થઈ ગયો. C1 + C2 શું લખાય? C1 + C2 C1 + C2 ની શું જરૂર છે તમારે? નો ગોતો તો હાલે. કોમન V આવી ગયો કે નહીં? C છે તો હાફ ઓફ C સ્ક્વેર લખી નાખો. ખબર પડી કે ન પડી? હા. C1 + C2 કરો તો એમાં કંઈ વાંધો નથી, ઈ જ થાય. જો તમને દેખાડું, U ડેશ તમે ગોતો હવે, E ડેશ અથવા E2 અને E1 આપી દઈએ તો શું થશે? અહીંયા હાફ ઓફ C1 V1 આપણે ડાયરેક્ટ મૂલ્ય જ લખે ને હવે. ઓકે, C1 4 ગુણ્યા 10 ની -6 ઘાત V1 એટલે કોમન V થઈ ગયો ને,
200 ભાગ્યા 3 નો વર્ગ અને અહીંયા શું થાય હાફ ઓફ 2 ગુણ્યા 10 ની -6 200 ભાગ્યા 3 નો વર્ગ. જો કોમન કાઢે તો શું થાય C1 + C2 થાય ને. ઓકે એટલે ઈ તમે ગણો તોય હાલે, નો ગણો તો આ રીતે મૂકી દો તો પણ ચાલે. ઓકે ચાલો અહીંયા 2 અહીંયા 1 એટલે કે 3 ગુણ્યા 200 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 ગુણ્યા 10 ની 4 ઘાત. અહીં 3 ગુણ્યા 10 ની 6 ઘાત રહી ગઈ. અહીંયા 4 ગુણ્યા 10 ની 4 ઘાત ને છેદમાં 3 નો વર્ગ 9. 3 તરી 9 4 ભાગ્યા 3 એટલે કે 1.33 ગુણ્યા 10 ની -2 ઘાત. તો જવાબ તો તમારો ઓપ્શન નંબર એ જ આવશે. એક ગણો ત્યાં જવાબ આવી જાય ને. આગળ બે સમાન કેપેસિટરને શ્રેણીમાં જોડતા 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. એકબીજા કેપેસિટરમાં ડાયરેક્ટ ચલાંક 4 ભરવાથી કેપેસિટર પરનો વોલ્ટેજ કેટલો થાય? શું છે બંનેને પેલા શ્રેણીમાં જોડ્યા પછી બીજા કેપેસિટરમાં 4 વોલ્ટ ભરવામાં આવે છે તો કેપેસિટરના વોલ્ટેજ કેટલા થાય? જો સરખા કેપેસિટર છે બંને સીસી હશે 100 વોલ્ટની બેટરી યાર જોડે તો બંનેમાં સરખો વોલ્ટેજ વહેંચાય કે ન વહેંચાય? એટલે પહેલા તો કેટલો થાય પડદો અડધો થઈ જાય. એવું લાગે તો સર્કિટ દોર નાખવાની. આ પહેલો થઈ ગયો, આ બીજો થઈ ગયો, બીજાની અંદર તમારે ડાયલેક્ટ્રિક ભરી દેવાનો છે. તો આ તમારે C1 થઈ ગયો V1 અને આ તમારે C2 અને આ V2. તમારે શું ગોતવાનું છે? વોલ્ટેજ કેટલા થાય ભરી દીધા પછીના. ઓકે તો કઈ વસ્તુ સરખી હોય પહેલા તો? શ્રેણીમાં છે વિદ્યુત ભાર સરખા હોય તો Q બરાબર CV. શું થાય? CV. ચલો આ C1 છે બંને પેલા સરખા છે એટલે પેલા CC હશે. કેટલા હશે? CC. હવે આમાં 4 ડાયલેક્ટ્રિક ભરે તો આનો નવો કેટલો થાય? 4C. તો પરિણામી C કેટલો થશે? પરિણામી 4/5C. હા 4C × C છેદમાં 4 + 1 5. એટલે શું છે 4/5C ગુણ્યા 100 એટલે 20 ચોકને 80C આવશે. Q તમારો શું ગોતવાનું છે? બંને ઉપરના અલગ અલગ વોલ્ટેજ કોઈ પણ એકનો ગોતી લો, હોમાં બાદ કરી નાખો એટલે બીજાનો મળે ને. એટલે V બરાબર Q/C. V1 ગોતો હોય તો C1 લખવાનો. અહીં C અને C1 C છે તો આ કેટલો આવશે? 1 નો 80 તો V2 20. 80 અને 20. સૂત્ર C1 C2 હાફ ઓફ C1 C2 છેદમાં C1 + C2 × V1 - V2 નો વર્ગ. તો કેટલી ઉર્જા ગુમાવશે બોલો? ડેલ્ટા યુ શું થાય? શરૂઆતની કેટલી હોય? હાફ ઓફ CV². એટલે કે U0 છે તો અહીંયા C1 અને V0 નો વર્ગ. શું છે? હાફ ઓફ C1 અને V0 નો વર્ગ. હવે બીજા કેપેસિટર જોડવાનું છે જે વિદ્યુત ભાર રહિત છે એટલે એનો વોલ્ટેજ પણ કેટલો હશે? 0. શું થાય? વોલ્ટેજ પણ કેટલો છે? 0. તો ડેલ્ટા યુ કેટલું થાય? હાફ ઓફ C1 C2 છેદમાં C1 + C2 V1 - V2 નો વર્ગ. તો V2 0 થાય. શું થાય? હાફ ઓફ C1 C2 છેદમાં C1 + C2 V2 કેટલો છે? 0. તો અહીંયા V1² જ વધે ને ખાલી એટલે કે V0². શરૂઆતનો V0 આપ્યો ને અથવા લખવો હોય તો અહીંયા આખું લખી નાખવાનું કે V0 - 0 આનો વર્ગ. ઓકે તો જો હાફ ઓફ અહીંયા C2 લખો છેદમાં C1 + C2 લખો તો એવું લખાય C1 V0².
થાય કે નહીં? હાફ ઓફ CV0 સ્ક્વેર એટલે U0 એટલે C2 ના છેદમાં C2 પ્લસ C2 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ U0 એટલે ઓપ્શન નંબર એ આવશે. ખબર પડે? ચલો આગળ. હાલો 10 માઇક્રોફેરાડે 100 કેપેસિટરને સમાંતરમાં જોડી 100 કિલોવોલ્ટની બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે. વિદ્યુત ભારનો ભાવ 108 પૈસા પ્રતિ કિલોવોટ અવર છે. તો ઉર્જા ગોતવી પડે ને હા કિલોવોટ અવરમાં. સંગ્રહિત ઉર્જા અને વિદ્યુત ભાર કરવા માટે ખર્ચો આવડશે? હા ઓકે ચલો આ રીતનું. પહેલા કળ S1 બંધ કરવામાં આવે. S1 બંધ કરો તો શું થાય? ખાલી આ કેપેસિટર હશે. ઓકે અને તેને ખુલ્લી કરીને S2 બંધ કરો એટલે આને ખોલી કરી નાખો તો S2 બંધ કરવાનું થાય. તો C2 પરનો વીજભાર કેટલો હશે? એટલે શું થાય? જો પહેલા S1 બંધ કરો એટલે બધો વીજભાર કોની ઉપર જશે? આની ઉપર. પછી શું થાય? આને બંધ કરો આને ખોલી કરી નાખો એટલે શું થાય? આના ઉપરથી આની ઉપર વીજભાર જાય ને. ખબર પડી કે ન પડી? હા બોલો. અચ્છા ચાલો ગણો હવે. કેટલો વીજભાર જાય પેલા ઓલો પર? Q બરાબર CV. મૂકો. 120 કેટલો આવશે? 120. ઓકે ચાલો ઉપર નાનું કઈ રીતે ગણશો? સમાંતર થઈ જાય. સમાંતર એટલે વોલ્ટેજ સમાન હશે. વોલ્ટેજ સમાન. કેટલો વોલ્ટેજ થાય તો? સમાન વોલ્ટેજ કેટલો લખાય? શું લખાય સમાન વોલ્ટેજ? C1V1 પ્લસ C2V2 છેદમાં ઓલું તમને રકમમાં આપેલું એને બદલે આ વખતે શું કરી છે? આકૃતિ દોરીને આપ્યું છે. ખબર પડી કે નહીં? કેમ કે આની સાથે જોડે તો આનો વોલ્ટેજ 20 વોલ્ટ હશે. આને ક્યાંય જોડેલ નથી. આનો વોલ્ટેજ કેટલો હોય? 0. એટલે અહીંયા 6 ગુણ્યા શું આવશે? 20. અહીંયા 3 ગુણ્યા 0 અને 6 પ્લસ 3 એટલે 6 ગુણ્યા 20 ભાગ્યા 9 એટલે 40 ભાગ્યા 3 થાય. સામાન્ય વોલ્ટેજ આવી ગયો ને Q બરાબર CV. તો આનો C કેટલો છે? 3 અને V છે 40 ભાગ્યા 3 તો વોલ્ટેજ કેટલો આવી જાય? 40. ઓકે કાં તો તમે આનો વીજભાર ગોણી અને વીજભારની ઓલું કરો તો પણ ચાલે. સર પેલું સૂત્ર Q2 બરાબર C2 upon C1 plus હા ખબર પડી કે નહીં? એ રીતે પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો. કે વીજભાર કેટલો આવશે? 6 દુ 12 120. 120 ના પછી ભાગલા પાડવાના. ઓકે આનો C વધારે છે એટલે આનો વધારે આવશે. 120 ના કેટલા? જો 3 ને 6 છે એટલે 9 છે એટલે 3 ભાગ પાડવા પડે. ઓકે 1 ભાગ આનો 2 ભાગ આના. ચલો આ વસ્તુ ડી સામાન્ય વોલ્ટેજ શું છે? શ્રેણીમાં જોડેલા છે. શું છે? શોર્ટમાં પેલા શું વાંચવાનું? શ્રેણીમાં જોડેલા છે એટલે શું હોય? આ સામાન્ય વોલ્ટેજ જેવું આપણે સૂત્ર આવે ડાયરેક્ટ સૂત્ર નથી. ઓકે ખબર કે નહીં? અલગ વસ્તુ છે. તો શું થાય અહીંયા? C1 નો વીજભાર બરાબર C2 નો વીજભાર. કેમ કે બંને કેમાં જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. તો C1 નો વીજભાર Q બરાબર CV. તો C1 નો વીજભાર કેટલો થાય? CV એટલે C1 અને વોલ્ટેજ અહીંયા V વોલ્ટ રાખો તો V માઇનસ V1 લખાય. ખબર પડી કે નહીં? ઓકે V1 આપેલો છે. ઓકે હા V ગોતવાનો થશે તમારે. C2 નો વીજભાર C2 V2 માઇનસ V. એવું થાય કે નહીં? હવે તમે V1 માઇનસ ઓલું કરો તો અહીંયા એ રીતના લેવાનું. ખબર પડી કે ન પડે? ચાલો તો આમાંથી V ગોતવાનો છે તો શું લખાય? C1V માઇનસ C1V1
બરાબર C2V2 માઇનસ C2V. C2V આ બાજુ આવે તો V કોમન કાઢો શું હોય છે C1 પ્લસ C2 અને અહીંયા આવશે C1V1 પ્લસ C2V2. તો V બરાબર કેટલું થાય C1V1 પ્લસ C2V2 છેદમાં C1 પ્લસ C2. આ ડાયરેક્ટ લખીએ કોના માટે લખીએ છીએ આપણે સમાંતરમાં વોલ્ટેજની વહેંચણી કરીએ ત્યારે લખીએ છીએ ખબર પડી કે નહીં સમાંતરમાં વોલ્ટેજ સરખો કરવા માટે. આ વસ્તુ પછી અલગ છે પણ જવાબ બંનેનો સરખો જ આવે છે આમાં એટલે ઓકે. ચલો આગળ 10 માઇક્રોફેરાડ અને કેપેસિટર 50 સુધી ચાર્જ કરતા વિદ્યુત ભાર રહિત બીજા સમાંતરમાં જોડતા નવો વોલ્ટેજ 20 થાય. આમાં નવો વોલ્ટેજ તમને આપેલો છે તો બીજાનું કેપેસિટન્સનું મૂલ્ય ગોતતા આવડે ઓકે. એ જ વસ્તુ C1V1 પ્લસ C2V2 છેદમાં C1 પ્લસ C2. ચલો આ વસ્તુ આવડશે આપણે થિયરીમાં પણ આવી ગયું ને. ચાલો પરિપથ S ને બંધ કરતા આને બંધ કરો તો શું થાય બોલો વોલ્ટેજ. ચાલો પહેલા તો વોલ્ટેજના ભાગલા પડશે. વિદ્યુત ભાર સરખો હોય કેપેસિટન્સ વધારે ને વોલ્ટેજ ઓછો. હા તો વધારે છે એટલે ઓછો. આનો 4 આવશે આનો 6 આવશે તો એનો વોલ્ટેજ 4 અને બી નો વોલ્ટેજ 6. હવે એનો વોલ્ટેજ 6 અને બી નો વોલ્ટેજ 4. કયો ઓપ્શન જોશો આજે એનો વોલ્ટેજ 6 આ તો મેં ડાયરેક્ટ લખ્યું તો મને ખબર છે કઈ રીતે ગણવાનું. તમને ખબર છે કઈ રીતે ગણવાનું કઈ રીતે હા સર આપણે V1 બરાબર C2 ઈ સૂત્ર V1 બરાબર C2 બાય C1 પ્લસ C2 ક્રોસ V ઈ સૂત્ર કરી કહે ઈ કરો કાં તો તે શું થાય મેં શું કર્યું છે ક્યુ ના ભાગલા પડ્યા પહેલા ટોટલ ક્યુ કેટલો થાય U 6 5 ટોટલ ક્યુ ક્યુ બરાબર CV શું થાય તો ટોટલ C કેટલો થાય આનો 1 નો 2 છે 3 છે 12 થશે 12 2 ને 3 12 થાય સર ટોટલ ક્યુ કોનો છે ટોટલ ક્યુ પહેલા આ કેટલો થાય 2 ગુણ્યા 3 છેદમાં 2 પ્લસ 3 એટલે 6 ના છેદમાં 5 એટલે 6/5 ને આ 10 એટલે આ કેટલો આવશે 12 આવશે ક્યુ. પછી આ 12 ના બે ભાગલા પાડવાના છે તમારે તો ક્યુ બરાબર CV તો V બરાબર Q બાય C. V1 લખો હોય તો C1 લખાય ઓકે. તો અહીંયા 12 અને C1 તમે લખો હોય તો કેટલો આવશે 2 એટલે એના ઉપર 6 વોલ્ટ થાય તો V2 કેટલો આવશે તમારે અહીંયા Q બાય C2 લખો તો 12/3 એટલે કે 4 ઓકે. અહીંયા 6 વોલ્ટ આવશે અહીંયા 4 વોલ્ટ. મેં મારી રીતે ડાયરેક્ટ ભાગલા પાડ્યા હતા ઓકે. તમને આવડે તો તમે એ પણ કરી શકો. એટલે જવાબ શું આવશે A નો 6 B નો 4. બીજા કંઈ ગણવાની જરૂર પડતી નથી. આ તો આમ તો ખોટો પડે. ચાલો કળ ખુલ્લી હોય ત્યારે C1 પરનો વીજભાર Q છે કળ ખુલ્લી રાખેલી છે ત્યારે. હવે જ્યારે કળ બંધ કરવામાં આવે ત્યારે C1 અને C2 પરનો વીજભાર ચલો બંધ કરીએ એટલે શું થાય આ રીતનું થઈ જાય ને આમ તો વીજભાર વેચ્યા છે ને ચલો બંને સમાંતરમાં થઈ ગયા એટલે કઈ વસ્તુ સરખી છે V સમાન V એટલે Q બાય C Q બાય C સમાન તો બંને ઉપરના Q બાય C સમાન થશે. આનો Q વીજભાર છે તો CT પરનો વીજભાર કેટલો થશે. દાખલા તરીકે આમાંથી ધારી લો કે Q માંથી સ્મોલ Q વીજભાર નીકળે છે તો આનો નવો વીજભાર કેટલો થયો Q માઇનસ સ્મોલ Q અને આનો વીજભાર થયો Q. આવું થાય ને બોલો. હા તો બંને માટે શું છે Q બાય C સમાન રહેશે ને વોલ્ટેજ સરખા
તો આના માટે છે ક્યુ માઇનસ ક્યુ વીજભાર થયો, એનો કેપેસિટન્સ C1 છે. આનો તમારે Q1 થયો, એનો કેપેસિટન્સ છે C2, એટલે કે અહીંયા લખીએ આપણે Q, અને અહીંયા C2 કેટલો છે 2C1, તો C1 ઉડી જાય તો શું છે 2Q માઇનસ 2Q બરાબર Q. તો આ 3 સ્મોલ ક્યુ બરાબર 2Q, તો સ્મોલ ક્યુ કેટલો આવશે 2/3Q. ખબર પડી? કેટલો આવશે 2/3Q. તો અહીંયા આવશે 2/3Q, તો ઉપરનો કેટલો વધે Q માઇનસ 2/3Q, તો કેટલો છે Q/3. એટલે એ પહેલા ઉપર Q/3, બીજા ઉપર 2Q/3. એ જ છે. શું છે વિદ્યુતભાર ડિવાઈડર, ચાર્જ ડિવાઈડર. એમ તમે ગમે એ રીતે ગણો, અલગ અલગ બધી રીતે હું અલગ અલગ રીતે ગણાવું છું, તમને જે સારી લાગે પછી છેલ્લે ગણજો. ચાલો, 3, 6, 12 વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે. હવે એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે રહે તેમ જોડતા સમાંતરમાં નવો વોલ્ટેજ કેટલો થશે? એકની ધનને બીજાની ઋણ સાથે જોડેલું છે વોલ્ટેજ. વોલ્ટેજ તો આપણે જેમ લખીએ એમ જ થાય ને. શું થાય? C1 V1 માઇનસ C2 V2. ઋણ આડે જોડ્યું ને, શું હશે માઇનસ થશે. અહીંયા C1 પ્લસ C2. ચાલો મૂકી દો. C1 3, એનો વોલ્ટેજ 12, બેના 12 જ છે. જો પેલો 6 છે તો 6 વધારે છે એટલે 6 લઈએ ને. 6 ગુણ્યા 12 અને 3 ગુણ્યા 12 ને 6 ને 3 9. તો અહીંયા 3 ગુણ્યા 12 ભાગ્યા 9, અહીંયા 3 ને અહીંયા 4. જવાબ કેટલો આવશે તમારો? 4 વોલ્ટ. ચાલો અહીંયા સમાન કેપેસિટન્સ C V1 અને V2 વોલ્ટેજ ચાર્જ કરીને સમાંતરમાં જોડતા ઉર્જા ગુમાવાતી ઉર્જાનું સૂત્ર હાફ ઓફ C1 C2 છેદમાં C1 પ્લસ C2 V1 માઇનસ V2 નો સ્ક્વેર. તો શું આવશે? બંને સરખા છે એટલે હાફ ઓફ C ઇન્ટુ C છેદમાં 2C આ ઉડી જાય, તો V1 માઇનસ V2 નો સ્ક્વેર એટલે આવશે અહીંયા C/4 V1 માઇનસ V2 નો સ્ક્વેર એટલે C/4 એટલે ઓપ્શન નંબર A. ચલો, એ બિંદુનો વોલ્ટેજ 1200 વોલ્ટ છે. અહીંયા તમારે 1200 વોલ્ટ. અહીંયા કેટલો થાય? 0 ગ્રાઉન્ડ કર્યું એટલે હા. તો P બિંદુ અહીંયા વચ્ચેનો કેટલો થાય? ચલો આ બેનું સમાન તો પેલા સમતુલ્ય ગોતી નાખો. ચાલો 4 અને 2 6. શું થાય? 6 માઇક્રોફેરાડ. તો અહીંયા 3 છે, અહીંયા 6 છે, તો અહીંયા વોલ્ટેજ કેટલો હોય? આપણે સર આગળ સૂત્ર કરી દો. હમણાં કર્યું તો એ વસ્તુ 9/9. એટલે એ રીતના કરવું હોય તો એ પણ નકર બીજી કઈ રીતે કરો? કઈ વસ્તુ કરી આપણે? Q સમાન એટલે કે CV બરાબર સમાન થાય ને. દાખલા કે P નો વોલ્ટેજ દાખલા કે V ધારી લો તો CV, તો C આનો કેટલો થાય 3, એનો વોલ્ટેજ 1200 માઇનસ V બરાબર અહીંયા 6, એનો વોલ્ટેજ V માઇનસ 0 મૂકી દે. હાલો તો અહીં 3 દુ 6, તો 1200 માઇનસ V બરાબર 2V, તો 3V બરાબર 1200, તો V બરાબર 400 વોલ્ટેજ. આગળ A અને B બિંદુ વચ્ચે મહત્તમ કેટલો વોલ્ટેજ લગાવી શકાય? 200 વોલ્ટ સહન કરી શકે એવા 6 કેપેસિટર છે. એટલે એક મેક્સિમમ તમે 200 વોલ્ટ લગી સહન કરીએ, કેમ કે વધારે આપો તો બ્રેક થઈ જાય કેપેસિટર. ખબર કે નહીં? તો જો સમાંતરમાં કેવો વોલ્ટેજ હોય? સરખો વોલ્ટેજ હોય. એટલે નવી બેટરી આપણે બનાવીએ, દાખલા કે એ છે
તો આ કેટલા છે સી 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 લઈ લો તો કેટલો છે પરિણામી 3C 3C પણ એનો વોલ્ટેજ કેટલો છે મેક્સિમમ 200 વોલ્ટ સમાંતરમાં છે બધાનો વોલ્ટેજ સરખો હોય ને એટલે પરિણામી 3C આવશે એ પણ 200 વોલ્ટ સહન કરી શકશે એની પછી આનો પણ 3C આ કેટલો સહન કરી શકે 200 વોલ્ટ તો એ અને બી વચ્ચે મેક્સિમમ કેટલો વોલ્ટેજ લગાવી શકો 400 સમાંતરમાં તો વોલ્ટેજના ભાગ સોરી શ્રેણીમાં વોલ્ટેજના ભાગલા પડે એટલે પરિણામે તમે 400 વોલ્ટ લગાવો ત્યાં લગી ચાલે કે ન ચાલે શું છે એ અને બી વચ્ચે મહત્તમ કેટલો લગાવી શકાય 400 વોલ્ટ ચાલો અહીંયા શું કીધું છે તમને પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા ગોળાને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતી ગોળીય કવચની અંદર સમકેન્દ્રીય રીતે મૂકેલા છે એટલે માઇનસની અંદર પ્લસ ક્યુ વાળો ગોળો મૂકવાનો છે ઓકે તો આ ગોળો થઈ ગયો તમારે આનો વીજભાર છે +3Q એની બહાર તમારે છે ગોળીય કવચ જેની ઉપરનો વીજભાર છે તમારે -Q આવું છે ને તો ગોળાની ત્રિજ્યા a છે આની ત્રિજ્યા a છે અને કવચની ત્રિજ્યા b છે તો આની ત્રિજ્યા તમને આપેલી છે b તો હવે કેન્દ્રથી કોઈ આટલા અંતરે આ અંતર તમને આપેલું છે r જે a r b એટલે a અને b ની વચ્ચે છે ક્યાં થાય a અને b ની વચ્ચે તો આ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે વિદ્યુત ક્ષેત્ર ગોળીય કવચની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0 થાય ગોળીય કવચ છે આના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય 0 થાય તો ગોળાના કારણે ખાલી બાર ગોતવાનું રહે ને 3Q થી r અંતરે તો 3Q થી r અંતરે કેટલું હોય KQ upon r સ્ક્વેર તો આવી ગયું તો શું છે અહીંયા 3Q upon 4πε0 r સ્ક્વેર શું નવું છે આમાં ખબર પડી કે ન પડી કંપલે ગમે એવડી મોટી હોય ઓપ્શન નંબર સી આગળ એ બાજુવાળા ચોરસના કેન્દ્ર ઉપર a/2 અંતરે q વિદ્યુતભાર મુકતા સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ શું આવશે પેલા સમઘનનું કેટલું આવે q/ε0 ખબર કે નહીં q/ε ને એક બાજુમાં નીકળતો કેટલું થાય પેલા શું થાય phi ઓફ સમઘન કેટલું થાય સમેશન q છેદમાં ε0 એટલે અહીંયા q/ε0 અને એક બાજુમાંથી q/6ε જો આનો મતલબ શું થયો a/2 અંતર એટલે કે સમઘનની અંદર હશે મતલબ શું થયો સમઘનની અંદર ખબર પડી કે નહીં દાખલા નીચે આ રીતના પ્લેટ મૂકેલી હોય ચોરસ અહીંયાથી કેટલું અંતર a/2 પણ આખું આ તો બાજુ એ હોય ને ખબર પડે કે ન પડે એટલે એનો મતલબ શું થયો અંદર વીજભાર છે ક્યાં છે અંદર વીજભાર છે ઓકે બીજું કઈ આમાં નવું છે નહીં આગળ એક તાર દ્વારા બીજા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ શું સૂત્ર લાગે F બરાબર 2k λ1 λ2 L upon બંને વચ્ચેનું અંતર કઈ રીતે સૂત્ર આવે તો બધાને ખબર છે ને એકમ લંબાઈ દીઠ એટલે L બરાબર 1 લેવાનો L બરાબર 1 લ્યો એટલે શું જવાબ થશે ઓકે ચાલો ઉગમ બિંદુ ઉપર 2C વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે F બરાબર QE
ઈ ગોતો પડે ને, ઈ ગોતો. ચાલો ઈ કઈ રીતે મળશે? માઇનસ ડીવી બાય વિકલન કરો તો ઈ મળી જાય ડાયરેક્ટ. વિકલન કરો તો એક્સ નું અલગ અલગ કરવા પડે ને. હા શું કરવું પડે? એક્સ ગોતવું હોય તો શું કરવું પડે? માઇનસ ડો ઈ બાય ડો એક્સ. વાય જોતું હોય તો માઇનસ ડો ઈ બાય ડો વાય. ધ્યાન રાખવાનું આ વસ્તુ. અલગ અલગ વિકલન, પાર્શિયલ વિકલન બધાનું કરવું પડે. અહીંયા આવશે માઇનસ ડો ઈ બાય, ડાયરેક્ટ વિકલન નહીં કરી નાખવાનું, નકર ખોટું પડે. એક્સ ની સાપેક્ષે કરો તો એક્સ વાળા પદ લેવાના. તો પેલો 6 માઇનસ ધ્યાન રાખવાનું ખાસ આગળ 6. આમાં એક્સ ની સાપેક્ષે કરો એટલે 8y². બીજું કે એક્સ વાળું છે નહીં. ક્યાં લેવાનું છે? ઉગમ બિંદુ એટલે કે 0,0,0. તો y 0 મૂકી દો એટલે શું આવશે? -6 આવશે. ચલો વાય વાળા પદ લેવાના. બીજું y² છે એટલે માઇનસ શું આવશે? -8 દુ ને 16xy થાય. પછી -8 અને હજી એક છે +6z. હા તો 0 0 0 મૂકો એટલે 8 આવશે. અહીંયા z વાળા પદ લેવાના. છેલ્લા બે છે. એક તો 6x આવશે, સોરી 6y, અને z² છે એટલે -4 દુ ને 8 z. એટલે આ બધું 0 થઈ જાય. તો પરિણામી ઈ કેટલો આવશે? 20 અંડર ઓફ ex² પ્લસ ey² પ્લસ ez². 6 ને 8 છે એટલે 10 જ આવશે. -6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ અને 0 નો વર્ગ. એટલે જવાબ તમારો કેટલો આવશે? 10. ઈ 10 આવ્યો તો QE કેટલો થશે? 2 ગુણ્યા 10 20 ન્યૂટન બળ લાગશે. કેટલું લાગે? 20 ન્યૂટન. આગળ શું છે? એમ દળ ક્યુ વીજબળ લગાવતા બે ગોળાને આકૃતિ મુજબ મૂકેલા છે. ક્યુ સૂક્ષ્મ હોય તો એક્સ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? ચલો કઈ રીતે પેલા ગણશો? આપણે આગળ આવી ગયું tan phi બરાબર tan theta બરાબર QE બાય mg. પણ આ તમારે એક્સ ગોતવાનો છે આ વખતે. શું થાય? એના ઉપર લાગતા બધા બળો મૂકો. ચાલો શું થાય? એક તો નીચે તરફ વજન બળ mg, દોરીમાં તણાવ બળ t. આ થીટા ખૂણો હોય તો આ પણ થીટા ખૂણો થાય. એક આ બાજુ બળ, એક આ બાજુ બળ, t cos થીટા, t sin થીટા. અને આ q વીજભાર એટલે અહીંયા બળ લાગશે આ બાજુ fe. આવું લાગે ને? k q અથવા લખો તો લખી નાખવાનું આવશે k q અપોન x². બંને વચ્ચેનું અંતર x² થાય ને. તો k q² કરી નાખો. q બંને સરખા છે એટલે શું કરી નાખીએ આપણે? q². ચલો બધા બળ સરખાવી દો. ચલો t sin થીટા બરાબર શું થશે? k q² અપોન x². અને અહીંયા આવશે k cos થીટા. આ તમારે કેટલો થાય? mg. કરો ભાગાકાર. tt ઉડી જાય તો tan થીટા. તો આવશે k q² છેદમાં x² mg. હવે તમને શું કીધું છે? થીટા ખૂણો નાનો હોય તો tan થીટા શું લખાય? થીટા લખાય. અથવા તો ડાયરેક્ટ tan થીટા લખો. tan થીટા બરાબર શું લખાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ખૂણો નાનો હોય તો આ L હોય તો આપણે L લઈ શકો. થીટા નાનો હોય તો. અથવા તો બીજું જો તમે થીટા નાનો તો ખાલી થીટા લખાય ને tan થીટા બરાબર થીટા. તો ખૂણો બરાબર શું લખાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ આ થઈ ગઈ, ત્રિજ્યા આ થઈ ગઈ. ઓકે, બે માં તમે કોઈ પણ લોજિક થી તમારે યુઝ કરી શકો. તો આ એટલું અડધું અંતર થશે ને x/2. તો tan થીટા શું આવશે? થીટા ખૂણો નાનો છે એટલે કે x/2 છેદમાં l. ઓલી બાજુ જેમ હતું એમ
કે ક્યુ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર mg. તો એક્સ ગોતવાનો છે તમારે, તો એક્સ આ છેદનો છેદ ઉપર જાય ને આ ઉપર જશે, તો છે કે એટલે 1 અપોન એપ્સિલોનમાં આપ્યું છે ને 4 પાઈ એપ્સિલોન નોટ, અહીંયા ઉપર આવશે તમારે 2l ક્યુ સ્ક્વેર, અહીંયા એક્સ સ્ક્વેર આ બાજુ છે એટલે એક્સ નો ઘન થશે તમારે, હા અને અહીંયા તમારે આવશે mg. તો એક્સ બરાબર 1/3 ઘાત 2 2 ઉડી જાય, તો ક્યુ સ્ક્વેર એલ 2 પાઈ એપ્સિલોન નોટ mg આખાની 1/3 ઘાત, એટલે ઓપ્શન નંબર બી આવશે. ક્યુ સ્ક્વેર એલ થાય એટલે ઓપ્શન નંબર એ થાય ને, અને 2 પાઈ, ઓકે ઓપ્શન નંબર એ આવશે. ચલો આ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે કરશું. ઓકે ચાલો. કોઈને ડાઉટ છે આજના લેક્ચરમાં?